શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક વિભાગ જીઆઈડીસી ચિત્રા ભાવનગર ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સુંદર મજાના કાન, ગોપી અને કૃષ્ણના આભૂષણોથી સજ્જ નાના બાળકોથી ભરેલું શાળાનું કેમ્પસ જાણે કે નાનું ગોકુળ જેવું લાગતું હતું। બહેનો દ્વારા નૃત્ય, નાટિકા, રાસ, ગરબા રજૂ કરવામાં આવ્યા હતા અને જન્માષ્ટમીના મહત્વ વિશે ધોરણ 8ની વિદ્યાર્થીની ભટ્ટ રિષિતા દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું અને છેલ્લે કૃષ્ણ ભક્તિના ગીતો ગવડાવીને આરતી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ભાવનગર ચિન્મય મિશનના પ્રમુખ સમાત્મા નંદજી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ સુંદર મજાના બાળકોને જોઈને ખૂબ આનંદિત થયા અને બાળકોને આપણી સંસ્કૃતિ, કૃષ્ણ લીલા અને આપણી પરંપરા વિશે પણ જાણકારી અને નાના ભૂલકાઓને આશીર્વાદ આપ્યા। આચાર્ય ઘનશ્યામભાઈ મેતલિયા દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું। આ સુંદર કાર્યક્રમ માટે સંસ્થાના સંચાલક પરમ પૂજ્ય કેપી સ્વામીજી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ચિત્રા જીઆઈડીસી નો જે પ્રાથમિક અને જે પ્રી પ્રાઇમરી વિભાગ છે તેના દ્વારા આ સુંદર જન્માષ્ટમી નિમિત્તે એક ઉજવણી થઈ રહી છે। એ બદલ બાળકોના વાલીઓ, બાળકોના શિક્ષકો અને ખાસ કરીને શાળાના જે અહીંયા જે પ્રિન્સિપાલ શ્રી છે મેતલિયા સાહેબ એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આ પ્રકારે જ બાળકોમાં આપણા કલ્ચર, આપણી સંસ્કૃતિના બીજ રોપી શકાશે અને તેમને એ પણ ખ્યાલ આવશે કે કયા પ્રકારે આપણા ભગવાન પોતાની લીલા કરી ગયા। આપણા હિન્દુ ધર્મની વિશેષતા એ છે કે સર્વોચ્ચ સત્ય પરમ બ્રહ્મ પરમાત્મા એ જ અવતાર રૂપે આપણી વચ્ચે પણ આવતા હોય છે અને આપણી વચ્ચે, માણસોની વચ્ચે આવીને લીલા કરે છે આપણને સમજાવવા માટે। એ જ પરમ સત્ય અને આ જ બાબતને આપણા ઋષિ મુનિઓએ વિવિધ તહેવારોના રૂપમાં આપણી સામે રજૂ કરી કે જેથી વર્ષ દરમિયાન વિવિધ અલગ અલગ તહેવારોમાં વિવિધ ભગવાન, દેવતાઓ, દેવીઓની આપણે આરાધના, ઉપાસના કરી શકીએ અને આપણા આધ્યાત્મિક સંસ્કારને વધારે પ્રજ્વલ બનાવી શકીએ અને પરસ્પર દેવો ભવની જે આપણી ભાવના છે એનાથી વધીને વસુધૈવ કુટુંબકમની ભાવના છે અને એનાથી વધી અને આપણે સૌ એ જ સનાતન ઈશ્વરના જ અંશ છીએ, એ જ ચેતનના અવિનાશી અંશ છીએ તે સમજવાનો એક સહેલામાં સહેલો જે રસ્તો છે એ આપણા ઉત્સવ છે અને એમાં પણ ભગવાન કૃષ્ણનું એક અવતાર તરીકે મુખ્ય સ્થાન છે અને આજના સમયમાં ભગવાનને ઉપદેશેલી જે ભગવદ્ ગીતા છે તે જે આજના સમયની મૂંઝવણો, મુશ્કેલીઓ એક સામાન્ય વ્યક્તિને, એક જેન્યુઇન વ્યક્તિને કે પછી કોઈ પણ સમાજના ક્ષેત્રમાં જે વ્યક્તિ રહેલો હોય એને જે થતી હોય છે એ મૂંઝવણનો સચોટ ઉપાય આ ભગવદ્ ગીતા દ્વારા આપણને સૌને મળે છે। તો આ જે ગીતાકાર કે જેમણે ગીતાનો ઉપદેશ માનવ જાતિને અર્જુનના માધ્યમથી સૌ આપ્યો એમનું જ વર્ષગાંઠ, જન્મદિવસ આ જન્માષ્ટમીના દિવસે સૌ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવાય છે અને એ જ આપણે જોઈએ છીએ કે ઘણા બધા કૃષ્ણ ભગવાન અને ગોપીઓના રૂપમાં હાલ આપણી વચ્ચે પણ એક પ્રકારે જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણી થઈ રહી છે। તો તે ખૂબ જ અદ્ભુત બાબત છે અને આ પ્રકારે વિવિધ તહેવારોની ઉજવણી બાળકોમાં એ પ્રકારે થતી જ રહે, એમને તેમનો બોધપાઠ અથવા તો એમનું જે મૂલ્ય એમના વિશે, એના પાછળ રહેલું જે તથ્ય છે એ પણ એ લોકોને ખ્યાલ આવે અને એ પ્રકારે જ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના જે શિક્ષકો છે અને જે પ્રિન્સિપાલ શ્રી છે એ આ પ્રકારે જ બાળકોને સંસ્કાર સિંચન પણ આપવામાં પ્રમુખ ભૂમિકા ભજવે એવી મારી ખૂબ ખૂબ શુભકામના છે। હરિ ઓમ। વિદ્યાલય પ્રાથમિક વિભાગ જીઆઈડીસી ચિત્રા ભાવનગરની અંદર દર વખતે જે રીતે બધા ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ ધામધૂમથી થાય છે એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલાલની જન્માષ્ટમી મહોત્સવ પણ ખૂબ અદ્ભુત રીતે, ભવ્ય રીતે આપણે આપણા બાળકો દ્વારા ઉજવીએ છીએ। એમાં સોના વસુદન ભળે એમ સમાજમાંથી જે ચિન્મય મિશન ભાવનગરના પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે
એમના આશીર્વાદ પણ આપણે લેવાના છે. તો આપણને એનો સરસ મજાનો એ ઉપસ્થિતિનો લાભ મળ્યો છે એ બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. એમનું ગુરુકુળ પરિવાર વતી એ હાર્દિક સ્વાગત છે. ખૂબ સરસ રીતે ધામધૂમથી એ બાળકોની અહીંયા ખૂબ મહેનત અને શિક્ષકો દ્વારા જે તૈયાર કરાયેલી કૃતિઓ દ્વારા આબેહૂબ જન્માષ્ટમીનો તહેવાર છે એ ગોકુળ, મથુરા અને દ્વારિકા ઉપસ્થિત થાય એ રીતે અદ્ભુત રીતે બાળકોએ તમામ કૃતિઓ રજૂ કરી અને બધા જ બાળકોને ખૂબ સરસ રીતે એ બોલાવ્યા. અહીંયા સમાજમાંથી હું હૃદયપૂર્વક આવકારું છું, સ્વાગત કરું છું. ધન્યવાદ.